લાસ્ટ લેક્ચરની અંદર આપણે આનુવંશિકતાનો રંગસૂત્ર ભાગ એટલે કે ક્રોમોઝોમ થિયરી ઓફ ઇનહેરિટન્સ જોયું હતું કે જેમાં મેન્ડલનું કાર્ય કે જેમાં મેન્ડલે 1856 એટલે કે 1856થી 1863 સુધી વટાણા પણ ઘણા બધા પ્રયોગો કર્યા. આપણે એક પછી એક સંકરણનો પ્રયોગ કર્યો, દ્વિસંકરણના પ્રયોગો કર્યા અને તે દરમિયાન 7 વર્ષ સુધી એણે જે અભ્યાસ કર્યો અને 1863ની અંદર જ્યારે એનું વર્ક ફિનિશ થઈ ગયું અને ત્યાર પછી એણે જે કરેલા જે પ્રયોગો છે એ પ્રયોગોને એણે 1863 પછી એના પરિણામો પ્રાપ્ત કર્યા અને 1865ની અંદર જેણે 7 વર્ષ સુધી જે કામ કરેલું હતું તે 1865ની અંદર પ્રકાશિત એટલે કે આપણે એવું કીધું ચાલે કે પબ્લિશ કરવામાં આવ્યું. પણ જ્યારે એ પબ્લિશ કરવામાં આવ્યું ત્યારે કેટલાક એવા કારણો હતા કે તેના લીધે એણે જે કરેલું જે કાર્ય હતું એ 1900 સુધી એમ કીધું ચાલે કે કોઈકના અમુક કારણોના લીધે 1900 સુધી એ કાર્ય લોકો સુધી પહોંચી શક્યું હતું નહીં. પરંતુ 1900ની અંદર ત્રણ વૈજ્ઞાનિક આ એમસીક્યુમાં આપણે યાદ રાખવાનું છે. 3 વૈજ્ઞાનિકમાં એક વૈજ્ઞાનિક છે ડવિટ્સ, બરાબર છે, એક વૈજ્ઞાનિક છે ડવિટ્સ. બીજો જે વૈજ્ઞાનિક છે એનું નામ છે કોરેન્સ, બરાબર છે, અને જે ત્રીજો વૈજ્ઞાનિક છે એનું નામ છે શેરમાર્ક, બરાબર. તો 1900ની અંદર આ 3 વૈજ્ઞાનિક ડવિટ્સ, કોરેન્સ અને શેરમાર્ક, આ 3 વૈજ્ઞાનિકો યાદ રાખજો કે સંયુક્ત રીતે નહીં પણ આ 3 વૈજ્ઞાનિકે સ્વતંત્ર રીતે જુદી એટલે કે દરેક વૈજ્ઞાનિકે સેપરેટલી, બરાબર છે, મેન્ડલે જે કાર્ય કરેલું હતું તો મેન્ડલના કાર્ય દરમિયાન જે પરિણામો પ્રાપ્ત થયા હતા તો એ જ પરિણામોનું આ 3 વૈજ્ઞાનિક દ્વારા સ્વતંત્ર રીતે શું કરવામાં આવ્યું? પુનઃ સંશોધન. એટલે તમે એવું કહી શકો કે આ 3 વૈજ્ઞાનિકો દ્વારા 1900માં જે પ્રયોગો કરવામાં આવ્યા સ્વતંત્ર રીતે, બરાબર છે, એ લોકોને જે પ્રયોગો દરમિયાન જે પરિણામો મળ્યા એ સેમ એઝ મેન્ડલના પરિણામો જેવા જ હતા. એટલે તમે કહી શકાય કે સ્વતંત્ર રીતે મેન્ડલના પરિણામોનું ફરીથી શું થયું? પુનઃ સંશોધન થયું, બરાબર છે. એટલે કે મેન્ડલે જે 1865માં જે થિયરી પબ્લિશ કરેલી હતી તો એના જ જેવું રિઝલ્ટ 1900ની અંદર આ 3 વૈજ્ઞાનિકોને પ્રાપ્ત થયું. બીજું કે 1900ની અંદર, બરાબર છે, 1900 એટલે કે 20મી સદીની અંદર આપણે એવું કહી તો ચાલે કે માઇક્રોસ્કોપનો, બરાબર છે, માઇક્રોસ્કોપનો વિકાસ થઈ ગયો હતો, બરાબર. જ્યારે મેન્ડલે પ્રયોગો કર્યા હતા ત્યારે માઇક્રોસ્કોપનો વિકાસ થયેલો હતો નહીં, પરંતુ 1900ની અંદર જે ડવિટ્સ, કોરેન્સ અને શેરમાર્કે જ્યારે પ્રયોગો કર્યા ત્યારે માઇક્રોસ્કોપનો વિકાસ થયો હતો. એટલે કે હવે 1900ની અંદર જે પણ વૈજ્ઞાનિકો કોષ વિભાજનને અનુરૂપ જે કાર્ય કરતા હતા તો યાદ રાખજો કે લોકો કોષ વિભાજનને જોઈ શકતા હતા, બરાબર છે. તો મેન્ડલના સમય દરમિયાન માઇક્રોસ્કોપનો વિકાસ ન થયેલો હોવાથી કોષ વિભાજન વિશે લોકોને પૂરતી માહિતી ન હતી. પણ 1900ની અંદર માઇક્રોસ્કોપનો વિકાસ થઈ ગયા પછી એ લોકો કોષ વિભાજનને શું કરતા હતા? જોઈ શકતા હતા. એટલે મોસ્ટ ટાઈમ બી યાદ રાખવા જેવું આપણે એવું કહી શકાય કે તો એ લોકો જો કોષ વિભાજન જોઈ શકતા હતા તો એ લોકો કોષ વિભાજન દરમિયાન જે પરિણામો પ્રાપ્ત થયા એના પરથી જે કોષ વિભાજન પહેલાં, બરાબર, એ લોકો ત્યારના સમયના જે વૈજ્ઞાનિક હતા તેમણે એક રચના શોધી, બરાબર. કોષ વિભાજન પહેલાં તેમણે એક રચના શોધી અને એ રચના એવી હતી કે જે પોતાની જાતે પોતાના જેવું જ એક સ્વરૂપ ઉત્પન્ન કરી શકે, એટલે કે સ્વયંજનન કરી શકતું હતું, એટલે કે એકમાંથી 2 કરી શકતું હતું. અને ત્યારબાદ સ્વયંજનન થઈ ગયા પછી એનું વિભાજન પણ થતું હતું. સ્વયંજનન થઈ ગયા પછી એનું શું થતું હતું? વિભાજન પણ થતું હતું. તો ત્યારના જે વૈજ્ઞાનિકોએ એ કોષ વિભાજન પહેલાં એક એવી રચના ઉત્પન્ન થતી હતી કે જે પોતાનું સ્વયંજનન કરતું હતું અને સ્વયંજનન પછી જ પોતાનું શું કરી શકતું હતું? વિભાજન પણ કરી શકતું હતું. તો તેમને નામ આપવામાં આવ્યું રંગસૂત્ર, બરાબર. તો કોષ વિભાજન પહેલાં જે એવી રચના જે ઉત્પન્ન થઈ જે સ્વયંજનન કરી શકતી હતી, એવી રચના ઉત્પન્ન થઈ કે જે સ્વયંજનન પછી વિભાજન કરી શકતી હતી. તો કોષ વિભાજન દરમિયાન આવી જે રચના છે એને રંગસૂત્ર એટલે કે આપણે એને ઇંગ્લિશમાં શું કહી શકાય? ક્રોમોઝોમ કહી શકાશે. શું કહી શકાશે? ક્રોમોઝોમ. ઇવન
1902ની અંદર, બરાબર, 1902ની અંદર આપણને અર્ધીકરણ, આપણને ખબર છે કે કોષ વિભાજનના બે પ્રકાર છે, 11th ભણ્યા છે, એક સમભાજન અને બીજું અર્ધીભાજન. તો અર્ધીકરણ દરમિયાન, બરાબર, 1902માં યાદ રાખવાનું છે, અર્ધીકરણ દરમિયાન, બરાબર, જે રંગસૂત્ર છે, તો એ રંગસૂત્ર આપણને ખબર છે કે અર્ધીકરણ દરમિયાન, બરાબર, એ બંને સરખે ભાગે વહેંચાઈ જશે. તો અર્ધીકરણ દરમિયાન જે રંગસૂત્રની જે વહેંચણી છે, બરાબર, તો વહેંચણીનું આપણને શું હતું, જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. એટલે કે 1900ની અંદર માઇક્રોસ્કોપ ડેવલપ થઈ ગયું હતું. 1900ની અંદર જ આપણને કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રનું સ્વયંજન એટલે કે રંગસૂત્ર બેવડાય અને ત્યાર પછી એનું સરખે ભાગે વિભાજન થાય, તો તેના વિશેનું નોલેજ પણ પ્રાપ્ત થયું હતું. અને 1902ની અંદર અર્ધીકરણ દરમિયાન જે રંગસૂત્રની વહેંચણી છે એનું જ્ઞાન પણ શું થઈ ગયું હતું, પ્રાપ્ત થઈ ગયું હતું. બરાબર છે. એટલે કે હવે માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષ વિભાજન વિશે જાણવું ત્યારના વૈજ્ઞાનિકો માટે શું થઈ ગયું છે, સરળ થઈ ગયું હતું. બરાબર છે. તો આપણે જો વાત કરીશું રંગસૂત્રનો, બરાબર, રંગસૂત્રનો વ્યવહાર એટલે કે રંગસૂત્ર કેવી રીતે વર્તે, બરાબર છે, રંગસૂત્ર કેવી રીતે વર્ક કરે. તો ત્યાંના જે સાયન્ટિસ્ટ હતા તેમાંના એક છે વાલ્ટર સતન, અને જે બીજા સાયન્ટિસ્ટ છે, બીજા વૈજ્ઞાનિક છે એનું નામ છે થિયોડોર બોવરી. બરાબર. તો બે વૈજ્ઞાનિક છે, વાલ્ટર સતન અને થિયોડોર બોવરી. તો વાલ્ટર સતન અને થિયોડોર બોવરીએ એવું કીધું કે જે રંગસૂત્રનો જે વ્યવહાર છે એ કોના જેવો છે, જનીનો જેવો જ છે. એટલે કે રંગસૂત્રની જે વર્તુળક છે, રંગસૂત્ર જે કાર્ય કરશે, રંગસૂત્ર જે કોષ વિભાજન દરમિયાન મૂવમેન્ટ કરશે, કોના જેવી છે, જનીનો જેવી જ છે. અથવા તો રંગસૂત્રનો વ્યવહાર કોના જેવો છે, જનીન જેવો છે. એવું કોણે કીધું, સતન અને બોવરી. આ નામ યાદ રાખશો તો બી ચાલશે. કોણે કીધું, સતન અને બોવરીએ કીધું. આટલું ક્લિયર થઈ ગયું. તો આનો મિનિંગ શું સમજવો, સતન અને બોવરીએ શું કીધું, તો યાદ રાખજો કે પહેલાં તો એવું કીધું કે જનીનની જેમ આપણે એક વસ્તુ યાદ રાખીએ, રંગસૂત્રનો વ્યવહાર કોના જેવો છે, જનીનો જેવો છે. તો યાદ રાખવાનું છે કે જનીનની જેમ રંગસૂત્ર પણ શામાં હશે, જોડમાં જ હોય એવું સમજાવ્યું. એટલે આપણે પહેલું સેન્ટેન્સ ક્લિયર થઈ ગયું કે રંગસૂત્ર કોના જેવા છે, જનીનો જેવા જ છે. તો કેવી રીતે, તો આપણને ખબર છે કે રંગસૂત્ર બી જોડમાં હોય અને જનીનો પણ શું હોય, જોડમાં હોય. બીજું તમે એવું કહી શકાય કે એક જનીનની જોડના બંને અલેલ, આપણે ખબર છે કે અલેલ એટલે વૈકલ્પિક કારક, તો એક જનીનનું બીજું એક વૈકલ્પિક કારક હોય. તો એક જનીનના જોડના બંને અલેલ સમજાત રંગસૂત્રનો સમજાત સ્થાન પર આવેલા હોય. એટલે કે સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન પર આવેલા હોય. આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે, તો એક જનીનની જોડના બંને અલેલ તમને ખબર છે કે વૈકલ્પિક કારક, બરાબર, કે જે સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન પર જ આવે. આને સમજવું હોય તો સમજો કે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર છે. તેમાંની સમજી લો કે આપણી પાસે શું છે, રંગસૂત્રની આ 1 નંબરની જોડ છે, રંગસૂત્રની 1 નંબરની જોડ છે. સમજો કે રંગસૂત્રની 1 નંબરની જોડ પર સેમ આ જ પોઝિશન પર ઊંચાઈ માટે કેપિટલ ટી જનીન આવેલું છે. તો એનો જે સમજાત રંગસૂત્ર છે તો તેના પર બી સેમ એ જ જગ્યા પર, બરાબર છે, અહીંયા એનું વૈકલ્પિક કારક સ્મોલ ટી બી આવી શકે અથવા તો કેપિટલ ટી પણ આવી શકે. તો જેવી રીતે જનીન ગોઠવાયેલા છે તેવી રીતે જ રંગસૂત્ર બી આવેલા છે. એટલે કે એક જનીનની જોડના બંને અલેલ, બંને એટલે વૈકલ્પિક કારક સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન પર જ હોય. એટલે કે આ જે બે રંગસૂત્ર છે તેના સમજાત સ્થાન પર જ શું હશે, સમજાત રંગસૂત્ર, બે સરખા રંગસૂત્રના બે સરખા સ્થાન પર જ પેલા વૈકલ્પિક જનીન આવેલા હોય. એટલે જ કીધું છે કે રંગસૂત્રનો વ્યવહાર કોના જેવો છે, જનીનો જેવો છે. મેન્ડલના નિયમોને રંગસૂત્રની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. એટલે કે વાલ્ટન અને જે થિયોડર અથવા તો તમે કહી શકાય કે સતન અને જે બોવરી છે, તો સતન અને બોવરીએ જે મેન્ડલના જે નિયમો છે, બરાબર છે, એ મેન્ડલના નિયમોને રંગસૂત્રના ગતિવિધિ અથવા તો હલનચલન એટલે કે વહેંચણી દ્વારા સમજાવ્યા. એટલે કે તે ટાઈમે મેન્ડલ તો ફિઝિકલી એને સમજાવવા માટે અસમર્થ હતો, કેમ કે તે ટાઈમે માઇક્રોસ્કોપ ડેવલપ ન થયેલું હતું. પરંતુ હવે
1900 પછી માઇક્રોસ્કોપ ડેવલપ થતાં રંગસૂત્ર કેવી રીતે વહેંચાશે અને ક્યાં વ્યક્ત થશે, તો તે અંગે મેન્ડલના નિયમોને રંગસૂત્રની ગતિવિધિ અથવા તો તમે એને હલનચલન કહી શકો, તો તેના દ્વારા સંભાજન અને અર્ધીકરણના સંદર્ભમાં સમજાવવામાં આવ્યું. બરાબર છે. એટલે કે 1900 પછી માઇક્રોસ્કોપનો વિકાસ થઈ ગયા પછી જે રંગસૂત્ર અથવા તો જે જનીનોની જે વહેંચણી છે એ સંભાજન અને અર્ધીકરણના સંદર્ભમાં સમજાવવામાં આવી. આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે રંગસૂત્રનો વ્યવહાર જનીનો જેવો કેમ છે. તમને આ એમસીક્યુમાં પૂછી શકાય કે જનીન બી જોડમાં હોય, રંગસૂત્ર બી જોડમાં હોય. બરાબર છે. રંગસૂત્રમાં બી કેવું હોય કે એક જોડમાં બે સમજાત રંગસૂત્ર હોય, તો જનીનો બી શું કહે કે એ સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન પર જ બંને એકબીજાના વૈકલ્પિક સ્વરૂપ આવેલા હોય. તો આ રીતે તમારે આ સેન્ટેન્સને યાદ રાખવાનું રહેશે કે રંગસૂત્રનો વ્યવહાર જનીનો જેવો જ હોય. રંગસૂત્રનો વ્યવહાર જનીનો જેવો હોય એવું કોણે કીધું, તો યાદ રાખવાનું રહેશે સતન અને બોવરી. અને આ 2 પોઈન્ટ તમારે યાદ રાખવાના રહેશે. આ મહત્ત્વનું તમારે યાદ રાખવાનું છે કે જે સતન છે, સતન દ્વારા જે પણ રંગસૂત્રનું વિશ્લેષણ એટલે કે રંગસૂત્ર વિશે જો અભ્યાસ કરવામાં આવ્યો, તો રંગસૂત્રનું જે વિશ્લેષણ છે, બરાબર, એ વિશ્લેષણને એણે મેન્ડલ જે હતો, તો મેન્ડલના જે સિદ્ધાંતો હતા, બરાબર, એટલે કે એક સંકરના, દ્વિસંકરના, પ્રભુતાના સિદ્ધાંત, તો એ સિદ્ધાંતો સાથે જોડ્યા. તો સતન દ્વારા જે રંગસૂત્રનું જે વિશ્લેષણ છે તેને મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડ્યા જેને આપણે કહીશું એટલે કે તેની સાથે એને કમ્પેરિઝન કર્યું અને તેને આપણે કહીશું આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. બરાબર છે. તો સતને રંગસૂત્રનું જે વિશ્લેષણ હતું તેને મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડ્યું અને આનુવંશિકતાનો રંગસૂત્રવાદ આપ્યો. થોમસ હન્ટ મોર્ગન એટલે કે તમે મોર્ગન પણ કહી શકો. તો મોર્ગન અને તેના સાથીઓ એટલે કે એમની સાથે કાર્ય કરતા એમની સાથે જે પ્રેક્ટિકલ સાથીઓ, તો આનુવંશિકતાનો રંગસૂત્રવાદ એટલે કે જે મેન્ડલ દ્વારા જે આપવામાં આવેલો આનુવંશિકતાનો રંગસૂત્રવાદ, તો એની ચકાસણી કરી અને લિંગી પ્રજનનના સંદર્ભમાં, યાદ રાખજો કે કયા સંદર્ભમાં આ સેન્ટેન્સ યાદ રાખવાનું રહેશે, લિંગી પ્રજનનના સંદર્ભમાં. એટલે કે થોમસ હન્ટ મોર્ગન, એટલે તમે એને ખાલી મોર્ગન પણ લખી શકો. મોર્ગન અને તેના સાથીઓએ જે મેન્ડલ દ્વારા જે પ્રયોગો કરવામાં આવેલા, તો તે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદની શું કરવામાં આવી, ચકાસણી કરી ખરી. પણ યાદ રાખજો કે કોના સંદર્ભમાં ચકાસણી કરી, લિંગી પ્રજનનના સંદર્ભમાં શું કરી, એની ચકાસણી કરી અને જોયું અને લિંગી પ્રજનનના સંદર્ભમાં ચકાસણી કરી અને ભિન્નતા માટેના આધારભૂત શોધ કરી. એટલે કે ભિન્નતા એટલે આપણને ખબર છે કે એક જ પેરેન્ટ્સના 2 સંતાનો હોય, બંને સંતાનો કેવા હોય, જુદા હોય, તો તેને તમે શું કહીશો, વેરિએશન, ભિન્નતા. તો ભિન્નતા એ કેવી રીતે ડેવલપ થાય તે કોના સંદર્ભમાં સ્ટડી કરી, લિંગી પ્રજનન. આપણને ખબર છે કે જો અલિંગી પ્રજનન થાય તો દરેક સજીવમાંથી ઉત્પન્ન થતી બધી જ સંતતિ કેવી હોય, સરખી હોય. પરંતુ જો લિંગી પ્રજનન થાય, બરાબર, તો આપણને 11th સ્ટાન્ડર્ડમાં આવ્યું છે કે વ્યતિકરણ થાય, જનીનની અદલા બદલી થાય. બરાબર છે. તો પેરેન્ટ્સ કરતાં તે સંતતિ કેવી ઉત્પન્ન થશે, કંઈક ડિફરન્ટ ઉત્પન્ન થશે, કેમ કે 2 જનીનો ભેગા થઈને ઉત્પન્ન થશે. તો લિંગી પ્રજનનના સંદર્ભમાં ભિન્નતા માટે શું કરી, આધારભૂત શોધ કરવામાં આવી. અને મોર્ગન અને તેના જે સાથીઓ છે અને લિંગી પ્રજનનના જે પ્રયોગો માટે એણે ફળમાખીનો ઉપયોગ કર્યો. અને કોનો ઉપયોગ કર્યો, ફળમાખી, કે જેને આપણે શું કહીશું, ડ્રોસોફિલા. જેને આપણે શું કહીશું, ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. એટલે કે જે ફળમાખી એટલે કે જેને કહીશું ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર એણે પ્રયોગો કર્યા. બરાબર છે. અને આપણને પાછો એક ક્વેશ્ચન એ થશે કે મોર્ગને ફળમાખી પર જ કેમ પ્રેક્ટિકલ કર્યા. બીજા બધા ઘણા બધા પ્રાણીઓ હતા, પણ એને ફક્ત ને ફક્ત ફળમાખી પર જ કેમ પ્રયોગો કર્યા. તો આપણી પાસે એના માટે ઘણા બધા ફેવરેબલ રીઝન છે. તો આપણે એવું કીધું છે કે અભ્યાસ માટે ફળમાખી એ ત્યારના સમય માટે ખૂબ જ સાનુકૂળ સાબિત થઈ. એનું રીઝન છે, પહેલું તો તમે એવું કહી શકાય કે પ્રયોગશાળાની અંદર એટલે કે લેબમાં, બરાબર, સંશ્લેષિત એટલે કે આપણા દ્વારા તૈયાર કરેલું જે માધ્યમ છે, આપણા દ્વારા જે તૈયાર કરેલું જે માધ્યમ છે એની અંદર તેને શું કરી શકાશે, ઉછેરી શકાય. બરાબર. એટલે કે આ એક એવી માખી હતી કે જેને તમે પ્રયોગશાળાની અંદર આપણા દ્વારા ડેવલપ કરાયેલું જે એટમોસ્ફિયર છે તેની અંદર શું કરી શકાય, ઉછેરી શકાય. બીજું સૌથી મહત્ત્વનું
કે આ માખીનો જે જીવનચક્ર છે એટલે કે આયુષ્ય છે એ શું છે 2 અઠવાડિયાનું છે. આયુષ્ય 2 વીકમાં જ પૂરું થઈ જાય. એટલે આપણે ક્લિયર થઈ ગયું કે 2 વીકમાં જો ક્લિયર થઈ જાય તો આપણી F1 પેઢી આપણને 2 વીકમાં મળી જાય. જો આપણે F1 અને F1નું જો સંકલન કરાવીએ બરાબર તો F2 જનરેશન આપણને બીજા 2 વીકમાં એટલે કે 1 મંથની અંદર આપણો એક સંકરણનો અને દ્વિસંકરણના પ્રયોગ શું થઈ જશે, પૂરા થઈ જશે. એનું પરિણામ પ્રાપ્ત થઈ જશે. બરાબર. આપણે પ્રયોગ દરમિયાન કોઈ એવું સજીવ સિલેક્ટ કરીએ કે જેનું જીવનચક્ર 2 કે 5 કે 10 વર્ષનું પણ હોય તો આપણા પ્રયોગો પૂર્ણ થતાં આપણને ખબર છે કે કેટલા વર્ષો નીકળી જશે. તો એના માટે આ બેસ્ટ હતું. બરાબર છે. તો ડ્રોસોફિલા મેલેનોગાસ્ટાનો સિલેક્શન માટેનું જે ફેરેબલ રીઝન છે તે પહેલું કે એને આપણે આપણા દ્વારા બનાવેલા માધ્યમની અંદર એટલે કે સંશ્લેષિત માધ્યમની અંદર આપણે એને ઉછેરી શકાતા હતા. બીજું કે એનું જે જીવનચક્ર છે એ 2 અઠવાડિયામાં પૂર્ણ થતું હતું. અને ત્રીજું કે પ્રજનન દરમિયાન બરાબર પ્રજનન દરમિયાન આપણે એવું કહી તો ચાલે કે માખીઓ પ્રજનન દરમિયાન જે માખીઓ એ વિપુલ સંતતિ પ્રોડ્યુસ કરે. પ્રજનન દરમિયાન આ ડ્રોસોફિલા જે માખી છે એ વિપુલ પ્રમાણમાં સંતતિ શું કરશે, ઉત્પન્ન કરશે. બરાબર. બીજું કે આપણે આ માખીની અંદર જે ડ્રોસોફિલા જે માખી છે એ માખીની અંદર આપણે સ્પષ્ટ લિંગભેદ જોઈ શકતા હતા. બરાબર. એટલે કે સ્પષ્ટ રીતે આપણે નર અને માદાને ઓળખી શકતા હતા. નર અને માદાને ઓળખી શકતા હતા. બરાબર છે. તો એટલા માટે થોમસ હન્ટ મોર્ગન બરાબર દ્વારા ડ્રોસોફિલા માખીને પસંદ કરવામાં કેમ આવી તો તેના આપણી પાસે 4 રીઝન છે. તો પહેલું રીઝન તો બહુ ક્લિયર છે કે પ્રયોગશાળાની અંદર સંશ્લેષિત માધ્યમમાં આપણે એને ઉછેરી શકાય. બીજું કે એનું જીવનચક્ર 2 વીકનું જ છે. 2 વીકનું હોય તો આપણો પ્રેક્ટિકલ F2 જનરેશન સુધી 1 મંથમાં ફિનિશ થઈ જશે. બીજું કે પ્રજનન દરમિયાન વિપુલ પ્રમાણમાં સંતતિ એટલે કે ઈંડા મુકાતા હતા. બરાબર. અને બીજું કે આ માખીની અંદર સ્પષ્ટ રીતે બરાબર છે લિંગભેદ એટલે કે નર અને માદાને ઓળખી શકાતું હતું. તો આવા કારણોના લીધે થોમસ દ્વારા ફળ માખીનો શું કરવામાં આવ્યો, સિલેક્શન કરવામાં આવ્યું. બરાબર છે. આના પછીનો જે પોઈન્ટ છે એ સંલગ્નતા અને પુનઃસંયોજન. સંલગ્નતાનો મિનિંગ આપણને ખબર હોવો જોઈએ. આપણને સંલગ્નતાનો મતલબ ખબર હોવો જોઈએ કે જે પેરેન્ટ્સમાં જે લક્ષણો છે એ જ લક્ષણો જો સંતતિમાં ઉતરી આવે તો તમે એને શું કહી શકો, સંલગ્નતા કહી શકો. અથવા તો પેરેન્ટ્સના જે લક્ષણો છે એ જ સંતતિમાં હશે તો તમે એને સંલગ્નતા કહી શકો. અને આપણે એક બીજો શબ્દ જોવાનો છે એ છે પુનઃસંયોજન. તો યાદ રાખજો કે પુનઃસંયોજન એટલે એવા કેટલાક લક્ષણો જે પેરેન્ટ્સમાં હોતા નથી. બરાબર. ફક્ત સંતતિમાં એવા મિશ્ર લક્ષણો જોવા મળે તો તમે એને શું કહી શકાય, પુનઃસંયોજન કહી શકાય. એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંલગ્નતા અને પુનઃસંયોજન જોઈશું. અને આપણી ટેક્સ્ટની અંદર એને અકોર્ડિંગ ટુ જે ઇન્ફોર્મેશન આપી છે એના કરતાં આપણે સમજવા માટે બરાબર છે સમજવા માટે આપણે જે જૂની ટેક્સ્ટ બુક હતી તો તેના એક્ઝામ્પલ થ્રુ આપણે સંલગ્નતા અને પુનઃસંયોજનનો અભ્યાસ કરીશું.